ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો, અમારા પાંગા જેવી વિડીયોમાં તમારું સ્વાગત છે. સવાર તો આપણા ખેતરમાં જ થઈ હતી, કેમ કે આપણે ખબર જ ન પડી કે આજે આપણી સવાર ખેતરમાં કેમ પડે ને, કેમ કે આપણે હાલતું હતું પાણી પાવાનું કામકાજ ઘર ભેગું થાને ભાઈ. અને ફાઇનલી આપણો ઉગ્યો તો સુખનો સૂરજ. કેમ કે બહુ જાજો ટાણે આપણો સુખનો સૂરજ ઉગ્યો હતો. આપણે કેમ કે હમણાં જો આપણા ખેતરના કામમાં કેમ કે વરસાદ બધી જગ્યાએ તો બહુ છે, પણ અમારે ત્યાં વરસાદ જ નથી. પંજાબમાં તો ભૂકા બોલાવી દીધા વરસાદે, અને અમારે જોજો એ માંડવી સુકાય. તમારે કોઈને ત્યાં વરસાદ હોય તો મોકલી દેજો 5 કિલ્લા જેવો અમારે અહીંયા. તો લગા મેરા મજાક. પછી તો આપણો સવારનું મોર્નિંગ આજે આપણે આપણા ખેતરમાં જ કરી નાખી. અને આજે આપણે 24 કલાકથી હતું પાણી ચાલુ. તો લગા મેરા મજાક. કેમ કે માંડવીને ના સુકાવા દેવે, નકર હું સુકાઈ જાય. માંડવી સુકાય તો હું સુકાઈ જાય. કેમ કે આપણો જીવ છે યાર, આને કેમ સુકાવા દે. જોયું જોઈ અમારે ગુંદરી કેવડી વડી વડી થઈ ગઈ. ભાઈ તો ઝીણકી ઝીણકી હતી. કોમેન્ટ કરજો તા વડી કેમ એકલી એકલી થઈ ગઈ. પછી તો આપણે શું મારી દીધું કાંટો. કેમ કે ભૂંડળા રોજડા નથી આવ્યા. આપણે જોઈ લીધું ભૂંડળા રોજડાની નિશાની. તથા આપણે તો ભૂંડળા રોજડા તો આવ્યા નતા. કોને કોને આવે છે ભૂંડળા ને રોજડા ઘેરા ને એવું બધું કોમેન્ટ કરી નાખજો. જોઈએ કેમ બાકી ગુંદરી આપણે ભેંસું સારું વાવી. કેમ કે આપણી આગળ અત્યારે તો બે જ ભેંસું આવતા વર્ષે આપણે ભેંસું કરવાની છે 8-10. કેમ કે અટાણ દાયકો ભેંસું જ છે. બ્લેક મની. તો જોઈ લ્યો અમારી માંડવી કેવી છે, મસ્ત. પછી શું આપણે હક નતો થતો, આપણે નીકળી ગયા બીજા ભાઈ ખેતરે જોવા. કેમ કે આપણે માંડવી જવી છે, ત્યાંની આવી છે આપણે જોવી ના પડે. કેમ કે હેઠા પાડો તો થાય નહીં. પછી આપણે સાના મુના હતા તો વહી ગયા આપણા બીજા ભાઈ હેઠામાં. કેમ કે જોજો અમારી માંડવીમાં જ કઈ નથી દમ. આ ભાઈ માંડવી કેવી હતી આપણે જરાક જોઈ લઈએ. આ ભાઈ માંડવી જોજો, આપણે હેઠા પાડો માંડવી કેવી મસ્તીની હતી. આપણે હક તો થતું નતું. આપણે આટા પેટી કરતી હતી માંડવીમાં ચાલુ.